નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા ગુરુવારે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી વધુ 25 દુકાનોને સીલ કરી અન્ય દુકાનદારો પાસેથી ₹11,50,000ની વસૂલાત કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી નગરપાલિકાના ઘરવેરા સહિત મિલકત વેરો અને વ્યવસાય વેરો ન ભરાતા વ્યક્તિઓ સામે પાલિકા દ્વારા લાલાક કરવામાં આવી છે, જેના પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા ગઠામણ પાટિયા વિસ્તારમાં આવેલ ગેટવે ડેવલપર્સ કોમ્પ્લેક્સમાં બિન રહેણાંકની કુલ 25 દુકાનોનો કુલ વેરો ₹2.75 લાખ બાકી હોવાથી પાલનપુર નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, ઇરફાનભાઈ સૈયદ, રશદભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ ડામોર સહિતની ટીમ દ્વારા 25 દુકાનો સીલ કરવામાં આવી છે, જેના પગલે અન્ય બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે અને આ ઉપરાંત અન્ય જુદા જુદા સ્થળોએથી કુલ ₹11,50,000ની વસૂલાત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખી બાકીદારોની મિલકતોને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.